પાઠ અને કાવ્ય આધારે રૂઢિપ્રયોગના સૂચના લખો. રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્ય પ્રયોગ કરો. હમણાં 11 નંબરની 12 નંબરની વર્કશીટ કોને આપી હતી? એમાં સમાનાર્થી શબ્દો જોડકા જોડવાના છે ને, એની જગ્યાએ બે ની પેર બનાવીને કેટલા 12 કે 13 સમાનાર્થી શબ્દો કરી નાખ્યા છે. ચારના ચાર દુ 8 4 3 12 શબ્દો બનાવ્યા છે. એટલે જેને સમજ ના પડી હોય પૂછી લે કેવી રીતે લખવાના છે, બરાબર? પછી ભૂલ ના થાય પરીક્ષામાં. કારણ કે મેં જોડકા આપ્યા હતા, તમારી પરીક્ષામાં જોડકા નહીં આવે, તમારે તો લખવાના આવશે. પણ અહીંયા મેં પેપર વર્કશીટની અંદર જોડકા આપ્યા હતા, તો એમાં બેની પેર બનાવીને એના 12 સમાનાર્થી શબ્દો બનાવે એવું નથી કરવાનું. 3 ભાગ આપણે લખવાના જ છે. લખો રૂઢિપ્રયોગના અર્થ. એમાં વાર ન લાગવી, વાર ન લાગવી, વિલંબ ન થવો, વિલંબ ન થવો, વાક્ય પ્રયોગ કરો ત્યારે કયો શબ્દ લેવાનો છે? આપણે જે મૂળ રૂઢિપ્રયોગ છે ને એને લખવાનો છે, એનો અર્થ નથી લખવાનો. આજીવિકા ભાંગવી, આજીવિકા ભાંગવી, ભરણ પોષણનો માર્ગ બંધ થઈ જવો, ભરણ પોષણનો માર્ગ બંધ થઈ જવો, આકુળ વ્યાકુળ થઈ જવું, આકુળ વ્યાકુળ થઈ જવું, ખૂબ ગભરાઈ જવું, ખૂબ ગભરાઈ જવું, હૈયાફાટ રડવું, હૈયાફાટ રડવું, ધ્રુસકે ધ્રુસકે રડવું, ધ્રુસકે ધ્રુસકે રડવું, થાનકમાં દોષ કરવો, થાનકમાં દોષ કરવો, એમાં લખો દેવસ્થાનમાં, દેવસ્થાનમાં પાપ કર્મ કે દુષ્કર્મ કરવા, દેવસ્થાનમાં પાપ કર્મ કે દુષ્કર્મ કરવા, દુષ્કર્મ કરવા, ખપ આવવું, ખપ આવવું, કામમાં આવવું, કામમાં આવવું, ધૈર્યનો અંત આવવો, ધૈર્યનો અંત આવવો, ધીરજ ખૂટી જવી, ધીરજ ખૂટી જવી, આંખ ફાટી જવી, આંખ ફાટી જવી, ચોંકી જવું, અલ્પવિરામ કરીને લખજો, અવાચક બની જોઈ રહેવું, અવાચક બની જોઈ રહેવું, દિગ્મૂઢ બની જવું, દિગ્મૂઢ બની જવું, દિગ્મૂઢ બની જવું, નવાઈ પામવું અથવા સ્તબ્ધ થવું, સ્તબ્ધ, સ્તબ્ધ થવું, મન ભ્રમમાં પડવું, મન ભ્રમમાં પડવું, તો મનમાં શંકા થવી, મનમાં શંકા થવી,
વાત વાળી લેવી, વાત વાળી લેવી. વાતનો વિષય બદલી નાખવો, વાતનો વિષય બદલી નાખવો. કર્યા ભોગવવા, કર્યા ભોગવવા. કરેલા કર્મોનું ફળ, કરેલા કર્મોનું ફળ ભોગવવું. દ્રષ્ટિ આડી રાખવી, દ્રષ્ટિ આડી રાખવી. નજરે ન ચડવું કે ન આવવું, નજરે ન ચડવું કે ન આવવું. બાર વગાડી દેવા, બાર વગાડી દેવા. આફતરૂપ બનવું, આફતરૂપ બનવું. અલ્પવિરામ કરીને લખો. સામાવાળાનું આવી બનવું, સામાવાળાનું આવી બનવું. ગમ પડવી, ગમ પડવી. સૂજ કે સમજ પડવી, સૂજ. સસલાનો સ દીર્ઘ અને જ પણ મોટો. સૂજ પડવી કે સમજ પડવી. નમતું મૂકવું, નમતું મૂકવું. જતું કરવું. વાત ઉડાડી દેવી, વાત ઉડાડી દેવી. તો વાત વિલંબમાં નાખવી, વાત વિલંબમાં નાખવી. ચાર હાથવાળા થવું, ચાર હાથવાળા થવું. તો લગ્ન થવા. શ્રાવણ ભાદરવો વરસવો, શ્રાવણ ભાદરવો વરસવો. ચોધાર આંસુએ રડવું, ચોધાર આંસુએ રડવું. પડેલે ચહેરે, પડેલે ચહેરે ઊભા રહેવું, પડેલે ચહેરે ઊભા રહેવું. ચહેરો ફીકો પડી જવો, ચહેરો ફીકો પડી જવો. ગડમથલ ચાલવી, ગડમથલ ચાલવી. શું કરવું, શું કરવું ને શું ન કરવું, શું કરવું ને શું ન કરવું. એની એવી મનની સ્થિતિ હોવી, શું કરવું ને શું ન કરવું એવી મનની સ્થિતિ હોવી. ડગાઈ જવું, ડગાઈ જવું મોટો ગ આવશે. તો ગભરાટથી ચોંકી જવું કે સ્તબ્ધ થઈ જવું, ગભરાટથી ચોંકી જવું કે સ્તબ્ધ થઈ જવું. વગે કરવું, વગે કરવું. તો છુપાવી દેવું, છુપાવી દેવું કે વ્યવસ્થિત કરવું, વ્યવસ્થિત કરવું.
હૃદય દ્રવી ઉઠવું, હૃદય દ્રવી ઉઠવું, તો હૃદય ગદગદ થઈ જવું, હૃદય ગદગદ થઈ જવું. જીવ ન ચાલવું, જીવ ન ચાલવો, હિંમત ન થવી, જીવ ન ચાલવો તો હિંમત ન થવી. 25 થયા ને? આજે 25 રાખી, બીજા પછી. કાલે જે પ્રશ્નો તૈયાર કરવા આપ્યા હતા એ છોકરાઓ તૈયાર કરીને આવ્યા, બહેનો તો તૈયાર કરીને આવી છે. હા, તૈયારી આ સાઈડ થતી નથી ને આ સાઈડ થાય છે, એવું કેમ ભાઈ? સંયોજક શોધો વાળા પ્રશ્નો કેવી રીતે લખવાના છે ખબર છે ને? સંયોજક શોધો, ખાલી વાક્યમાંથી સંયોજક શોધવાનું. વાક્ય તમને આપેલું હશે એમાંથી તમારે સંયોજક શોધવાનું છે. પણ સંયોજકો તરીકે વપરાતા પદો કયા હોય એ ખબર હોવી જોઈએ પહેલા, તો તમે વાક્યમાંથી સંયોજક શોધી શકો. અને સંયોજકનો ઉપયોગ ક્યારે થાય? બે વાક્યોને જોડવાના હોય ત્યારે. તો આખું વાક્ય એક પૂરું થતું હોય અને પછી જે શબ્દ વપરાય હોય સંયોજકો, બીજા શબ્દને જોડવા માટે. તો સંયોજક તરીકે વપરાતા પદો કેવા હોય? રીતેશ, વાક્યમાંથી સંયોજક શોધવાનું આવશે તો શું ખબર પડશે કે આ પદ સંયોજક છે એવું? દીપક, સંયોજક તરીકે વપરાયેલા પદો કેવા હોય? ઈશાન, એ શબ્દ બે વાક્યને જોડતું હોય. પણ કેવા હોય શબ્દો? અને, પણ, છતાં, છતાં પણ, કારણ કે, તેથી, માટે, આવા બધા સંયોજકો હોય. અને એ પદો બે વાક્યને જ્યાં જોડતા હોય, કારણ કે તો, જ એ બધા જે છે સંયોજક તરીકે ના બી વપરાયા હોય, નિપાત તરીકે પણ વાક્યમાં વપરાયા હોય. બેસી જાઓ. નિપાત તરીકે પણ વપરાયા હોય તો આપણે જોવું પડે કે વાક્ય ક્યાં પૂરું થાય છે. એક વાક્ય આખું અર્થપૂર્ણ કેટલે પૂરું થાય છે એ જોઈએ, પછી સંયોજક એમાંથી અલગ તારવા. કારણ કે તો, પણ, આ બધા જે શબ્દો છે સંયોજક તરીકે પણ વપરાય અને નિપાત તરીકે પણ વપરાય છે. તો એ નિપાત તરીકે વપરાયેલું હોય અને તમે જ્યાં તમને વાક્યમાં તો ને પણ ને એવા શબ્દો દેખાય અને એને અલગ કરીને મૂકી દો તો એ સંયોજક જ છે એવું ના કહી શકાય. બરાબર? દાખલા તરીકે અહીંયા હું તમને એક બે ઉદાહરણ તમારે લખવા નથી, ખાલી સમજવાના છે. લખાવું, એમાંથી તમારે અલગ સંયોજક તારવવાનું. સડકની એક બાજુ ઝાડની હાર હતી, સડકની એક બાજુ ઝાડની હાર હતી ને બીજી બાજુ શહેરનો બાગ હતો, બીજી બાજુ શહેરનો બાગ હતો. બીજું વાક્ય છે, એની જિંદગીમાં પહેલી વખત સમજાયું, એની જિંદગીમાં પહેલી વખત સમજાયું કે કુદરતમાં સ્નેહની સૃષ્ટિ, કુદરતમાં સ્નેહની સૃષ્ટિ ને વિરહના આંસુ છે.
ચલો આ બેમાંથી સંયોજક કયું છે? શું થયું? આ બાજુ સંયોજક શોધો બંને વાક્યમાંથી. બરાબર, પહેલા વાક્યમાં સંયોજક કયું છે? ને. પહેલું વાક્ય અહીંયા પૂરું થાય આપણું. સડકની એક બાજુ ઝાડની હાર હતી. હવે અહીંયા સંયોજક દૂર કરીએ એટલે અહીંયા શું મૂકવું પડે? પૂર્ણ વિરામ. બરાબર, પછી ને દૂર કરી દે. ને આપણે જવાબમાં ફક્ત ને જ લખવાનું છે. બેસી જાય. આપણે જવાબમાં ફક્ત ને જ લખવાનું છે, પણ સાદા વાક્ય રૂપે લખવાનું જ્યારે તમારે આવે, અત્યારે નથી આવતું પણ આગળના વર્ષમાં આવશે, ત્યારે આ રીતનું જ્યારે વાક્ય તમને આપેલું હોય ત્યારે પહેલી લાઈનમાં આ વાક્ય અહીંયા હતી ત્યાં પૂર્ણ વિરામ કરી દેવાનું, આ ને લખવાનો નહીં, અને બીજી લીટીમાં વાક્ય અહીંયાથી શરૂ કરવાનું. બીજી બાજુ શહેરનો બાગ હતો, તો એમાં આપણે નવો શબ્દ ઉમેરવો હોય તો સડકની બીજી બાજુ. પહેલા વાક્યમાં આપણે શું લખ્યું કે સડકની એક બાજુ ઝાડની હાર હતી, પૂર્ણ વિરામ કરી નાખ્યું. બરાબર, ને આપણે કાઢી દીધો. સડકની બીજી બાજુ, બીજું વાક્ય આપણું બનશે સડકની બીજી બાજુ શહેરનો બાગ હતો. જ્યારે તમારે 12મા ધોરણમાં સંયોજક દૂર કરી સાદું વાક્ય બનાવો, સંયુક્ત વાક્ય કે મિશ્ર વાક્યને સાદા વાક્ય રૂપે લખો એવો પ્રશ્ન આવે ને, ત્યારે એમાંથી સંયોજક દૂર કરીને બે વાક્યો અલગ અલગ લખવાના. અને બે વાક્યો અલગ અલગ આપ્યા હોય અને એવું કહે કે સંયુક્ત કે મિશ્ર વાક્ય બનાવો, તો તમારે બંને વાક્યોને શું કરવા પડે? જોડવા પડે. અને જોડવા માટે વચ્ચે શું મૂકવું પડે? સંયોજક. જે સંયોજક એમાં લાગુ પડતું હોય એવું. બીજામાં કયું સંયોજક છે? અત્યારે આપણે 11મા ધોરણમાં ફક્ત જવાબ શું લખવાનો છે? સંયોજક કરીને સંયોજક, પછી સામે આમ ડેશ કરીને લખવાનું ને. બરાબર, બીજામાં બોલો. એની જિંદગીમાં પહેલી વખત સમજાયું. એકલો કે આવશે એમાં? અને પણ આવશે એમાં. પહેલી વખત સમજાયું. કુદરતમાં સ્નેહની સૃષ્ટિ છે. ફક્ત આપણે એક જ વાક્ય અલગ કરવું છે તો કુદરતમાં સ્નેહની સૃષ્ટિ છે. પછી બીજું વાક્ય આપણે બનાવવું છે તો કુદરતમાં વિરહના આંસુ છે. કુદરતમાં વિરહના આંસુ છે. તે કુદરત સાદા વાક્ય રૂપે જ્યારે છૂટું પડવાનું થાય ત્યારે કુદરત ફરીથી આપણે એમાં ઉમેરવું પડે. અત્યારે હાલ આપણે જવાબમાં લખવાનું છે સંયોજક શોધો એવો પ્રશ્ન હોય ત્યારે જવાબ કરીને લખવાનું કે અલ્પવિરામ મૂકવાનું અને. બરાબર, અત્યારે 11મા ધોરણ માટે ખાલી ફક્ત સંયોજક જ લખવાનું છે. પેલું તો સાદા વાક્ય રૂપે કેવી રીતે લખવું, સંયુક્ત એ કેમ સમજાવું, આગળના ધોરણમાં આવશે એટલા માટે. અત્યારે આપણે સાદા વાક્ય રૂપે લખો કે સંયુક્ત વાક્ય રૂપે લખો એવા પ્રશ્નો આવતા નથી. બરાબર, ચલો તમે જાતે સંયોજક શોધો. હું લખાવું વાક્ય એમાંથી, આ બે નથી લખવાનું. બધું પુનરાવર્તનમાં જ આપણે ચાલે છે, એટલે જે દિવસે જે લખાવો ને બધું એક જ પેજમાં તમારે વાંચવાનું જ છે. બરાબર, એના જમાઈને લશ્કરમાં નોકરી હતી. એના જમાઈને લશ્કરમાં નોકરી હતી. તેથી તે પંજાબ તરફ તેની સાથે ગઈ હતી. તેથી તે પંજાબ તરફ તેની સાથે ગઈ હતી. કોની વાત કરી છે અહીંયા? પાઠ યાદ છે? પોસ્ટ ઓફિસ મરિયમ, અલીની દીકરી મરિયમ ની વાત કરી છે. તેથી તે પંજાબ તરફ તેની સાથે ગઈ હતી. બીજું વાક્ય છે આ સદીનો કારકુન
આ સદીનો કારકુન કે પોસ્ટમાસ્ટર હોય છે. આ સદીનો કારકુન કે પોસ્ટમાસ્ટર હોય છે. ઉદ્ગાર ચિહ્ન. ગમે તેવી ઋતુ હોય, આગળનું વાક્ય, ગમે તેવી ઋતુ હોય છતાં કાગળ લેવા આવે છે. ગમે તેવી ઋતુ હોય છતાં કાગળ લેવા આવે છે. આગળ વાક્ય લખો. પછી અલી આવ્યો, પછી અલી આવ્યો, પણ તે દિવસે એ હાંફતો હતો. તે દિવસે એ હાંફતો હતો. તે દિવસે એ હાંફતો હતો ને એના ચહેરા પર જીવન સંધ્યાના સ્પષ્ટ ચિહ્નો દેખાતા હતા. એના ચહેરા પર જીવન સંધ્યાના સ્પષ્ટ ચિહ્નો દેખાતા હતા. કેટલા? 4 થયા ને વાક્યો? એક લખી લો. 5 થયા? 4 થયા. સ્પષ્ટ દેખાતા હતા. જીવન સંધ્યાના ચિહ્નો સ્પષ્ટ દેખાતા હતા. વખત છે ને કાગળ આવે. વખત છે ને કાગળ આવે. અલ્પવિરામ. ને હું ન હોઉં તો તમને ખપ આવે. ને હું ન હોઉં તો તમને ખપ આવે. ઉદ્ગાર ચિહ્ન. ચલો લખો હવે. સંયોજક શોધી અલગ તારવો. સંયોજક શોધીને રાખવાના. કાલે આપણે જોઈ લઈશું. બરાબર?